માતાજી બધા મિત્રોને તો કેમ છો? સ્વાગત છે નવા વિડીયો સાથે। તો તમને થંબનેલ અને ટાઇટલ જોઈને ખબર પડી જશે કે આપણે બાપુ સાથે ઇન્ટરવ્યૂ અને સવાલ જવાબ છે। ઘણા લોકોની કમેન્ટ હતી અને આપણે તેવા માટે અહીંયા બાપુને જે થોડીક વાતો કરવાની છે, જાણવાનું છે, ઘણા મિત્રોના સવાલ જવાબ છે, તેના માટે આપણે બાપુ સાથે આવી ગયા છે ફરીવાર એક નવી મુલાકાતે નવા વિડીયો સાથે। તો જ્યાં બાપુ રહેશે ત્યાં તેમનો ધૂણો છે, ત્યાં જ્યાં બાપુ રહેશે એ પણ જણાવવાનું, બાપુની ઉંમર કેટલી છે અને બાપુ 4 થી આ ધૂણો તખાવીને બેઠા છે એ બધું જાણવાનું છે અને ક્યાં છે તો એ બધું આપણે તમે હું આ વિડીયોમાં જણાવીશ। તો વિડીયોમાં બને રહેજો અને ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આપણા આવા દેશ સંતો મહંતોના આશીર્વાદ હોય અને આવું સનાતન ધર્મમાં આપણે જાણો છો કે સાધુ સંતોને ખૂબ માન આપવામાં આવે છે। આપણે તે માન આપીને આજ ભીમ ભારતી બાપુ પાસે આવ્યા છે, કેમનું વાતચીત કરવાની છે અને તેમનું ઘણા લોકો જાણવા માગે છે બાપુ ક્યાંના છે અને ક્યાં રહે છે અને કેટલા વર્ષથી ધૂણો ધખાવીને બેઠા છે, શું નામ છે અને કેટલી ઉંમર છે અને કઈ જગ્યાએ છે। તો અમારે ઘણા લોકોની મુલાકાત પણ કરવી છે બાપુની, એટલે ઘણા લોકોને મુલાકાત કરવી છે બાપુને, તેના માટે આપણે બાપુ સાથે બધું પૂછશું અને બાપુ તમને જણાવશે કે ક્યાં રહું છું અને ક્યાં મંદિર ભગવાનની સેવા પૂજા કરું છું અને કેટલા વર્ષથી ધખાવીને બેઠો છો, શું નામ છે, બાપુ તમને બધા વિડીયોમાં જણાવશે। તો વિડીયો બને રહેજો। ચાલો આપણે બાપુ સાથે પૂછીએ અને જણાવીએ કે ક્યાંથી અહીંયા બાપુ રહેશે અને સવાલ જવાબ છે તમારે એ તમે કોમેન્ટમાં પણ જણાવીશું। ફરી પાછો આપણે વિડીયોમાં આવશું। જય ગિરનારી બાપુ। જય ગિરનારી આદેશ, ગિરનારી બેટા આદેશ। તો બાપુ ઘણા લોકોને કમેન્ટને સવાલના જવાબ છે, જાણવા માગે છે કે તમે કેટલા વર્ષથી આ ધૂણો ધખાવીને બેઠા છો અને શું નામ છે અને કઈ જગ્યાએ છે, તમે થોડું વાતમાં જણાવો। પહેલું આપણે તમારું નામ જ જણાવી દો। મારું નામ ભીમ ભારતી છે, જાખીર મારું ગામ છે, રામેશ્વર મહાદેવની અંદર ધૂણો ધખાઈને બેઠો છું। રામેશ્વર બાપુની સેવા કરું, બસ ભક્તિમાં જ ભાવ છે। પણ માણસ અત્યારે પહેલાંથી જ ગુરુને ચરણમાં જતા રહે કે ગુરુ જ્યારે જોયા વગર કંઠી બાંધી દે કે આ ચેલો સારો હોય, ચેલો સારો, પણ જોયા વગર ચેલાને ચેલા ના કરવા। પણ ગુરુ જેમ ચેલા કરે કે એમને કામ કરવા માટે, એમની જગ્યામાં કામ કરવા માટે જ ચેલા કરે। પણ અત્યારે તો માણસ ભગવાનને જ ગોત કરે છે કે કઈ માતાએ કન જાઉં, કયા ઠકને જાઉં તો મારો કોઈ હાથ પકડશે। ભગવાન ખુદ સંતોના ચરણોમાં જાય કે હે ભગવાન, અમે તમારા ચરણોમાં રામ કે આયા હા, એવી રીતે રામના અમે ચરણોમાં, રામ અમારા સંતોના ચરણોમાં આવે એટલે સંત જાદુ કે હે રામને કે ચરણોમાં જવું પડ્યું તો પછી બધાને ભગવાનને ગોતવા હે। ભગવાન ખુદ રામને સંતોને ગોતવા નીકળ્યા તો જેવી કષ્ટી પડી હશે અને એવા લીટા પડ્યા છે કે એવા મારા ગુરુ કહે કે આપણે તો કંઈ નથી, કષ્ટી પડે તો સંતોને પડે। તડકા છાયા આવે, કાલે આપણે તડકો હતો, આજ અમારા ગુરુ મહારાજને આશીર્વાદથી લીલા લહેર છે, અખંડ ધણો ચાલુ છે અને અખંડ પરચા ગુરુ મહારાજ આને છે અને ભંડાર મારો ભરેલો રાખે છે ગુરુ મહારાજ, કદી ખજાને ખોટ પડવા દીધી નથી। આજ છે કાલ નથી એમ કરે બનતું નથી। બાપાની દયા અમર અખંડ ભરાને ભંડાર ભરે રાખે। ચાચાથી વ્યક્તિઓનો ફોન આવે કે બાપુ આ શું કરશો, કે બાપુ કે ગુરુ મહારાજ માં છોડી દો, ચેતના ફોન આવે બાપુ તમે ભૂપા છો, કે હું કહું એનો ભૂપો નથી, પણ મારા ગુરુ મહારાજનો મારા માથે હાથ હે, ગુરુ મહારાજ માથે છોડી દો, હવાના ગુરુ મહારાજ કરે હે એવા હવને આશીર્વાદ હે। ગુરુ મહારાજ સબકા ભંડાર ભરા લાગે। બોલો ગિરનારી બાપાની જય। બાપુ ઘણા લોકો જાણવા માગે છે તમે કયા મંદિરની સેવા કરો છો અને આપણે આશ્રમ ક્યાં પડે છે એ જણાવો ખાલી। મારો આશ્રમ રાધનપુરથી વર્તવરાય ગોજનાથ વળી જવાનું, ગોજનાથથી જાખીર કરીને ગામ છે, રામેશ્વર મહાદેવ છે અને જાખીર મારું ગામ છે ને નજીક તલાઈ આવેલ છે। રામેશ્વર મહાદેવ કહેશો એટલે આપણી જગ્યાની અંદર તમને કોઈ પણ આવવું હોય તો આવી શકશો। આપણા આશ્રમનું નામ શું છે બાપા? આપણો આશ્રમનું આનંદ આશ્રમ છે, આનંદ જ કરાવવાનો વસ્તીને। રામેશ્વર મહાદેવ બાપાનું નામ છે અને મારું નામ ભીમ ભારતી છે। બોલો રામેશ્વર મહાદેવની જય। બાપુ આપણે બીજું મિત્રોની ઘણી કમેન્ટ હતી કે બાપુની કેટલી ઉંમર છે, તો બાપુ તમારી ઉંમર કેટલી હશે? મારી 40 વર્ષ ઉંમર છે અને ભેગ પહેર્યાને મને 4-5 વર્ષ થયા છે। અને ગુરુ મહારાજનો એટલો પરિચય મળે છે કોઈ હદ પાર વગરના। હું હાજર હોય કે ના હાજર હોય પણ દાદાની હાથે આરતી થઈ જાય
એ અમુક વ્યક્તિએ જ બોલે પણ દાખલા હાલે છે દાદો અત્યારે હાલે પણ જે મારા વહે ગુરુજી મહારાજ જેવો હાથ હે તો કોઈથી કાંઈ મારું કાંઈ થાય એમ નથી. જય રામેશ્વર મહાદેવની જય. કેટલા વર્ષથી બાપુ તમે આપણે કહેવામાં આવે છે ભગો પહેરવેશ કયા છે ત્યાં તમે ધારણ કરી લીધો છે? મને ભેટ પહેરાને 4 થી 5 વર્ષ નહીં. 5 વર્ષમાં જેટલી જગ્યાએ જ્યાં ત્યાં બદલાઈ જગ્યાએ એવું બધા અત્યારે યાદ કરે કે બાપુ તમે આવતા રહો, તમારો સ્વભાવવાળો હતો પણ મેં કીધું પણ મને અરે ત્યાં ફર્યું મંડળું જે ટકે એ રહેવાનું સંતો જાદુ ચલતા ભલ્યા નહીં કોઈના ભૂખા પ્રેમ ભાવના ભૂખા એવા મારા ગુરુ મહારાજના આશીર્વાદ હે તો મને કંઈ થાય એમ નથી. અને અમારા ગુરુના સંતોના બધા જગત હોય આશીર્વાદ હે. જગતનો એવો ભંડાર ભરણ મેં કે જગત કન હશે તો જ અમારા કને આવશે. અને આ ગાયો છૂટી મેકે હે એમને કેવો કે રખડતી ગાયો ન ખાય ધોકા મારી મારીને તબી મેકે કસરવાળી મેકે કે ગાય બોલી ગયેલા મને ઉવા ખીલેથી છોડી ગોતવા તો આવી દે ગોતવા ના આવ્યો તેની ઉવા કાપણી કે માટલે તો નથી ચડવા દેવી. આવા ગાયો હરાપ દેતી હોય એટલે કહું કે આવા સંતોને કહું કે જાગો અને આ કતરખાના બધા બંધ કરાવો. આવ મારા ગુરુ મહારાજને આશીર્વાદથી કહું હું નાનકડો તમારા કને નાનો થઈ રહેવું છું. એવા સંતોના ચરણમાં કાયમ નમન કરું કે એ મારા ગુરુ મહારાજ દરેક સંતોને કહું કે આ ગાયું કતરખાને જાય રહી ગાયનું કામ કરો. મારાથી તો કંઈ થાય એમ નહીં પણ મારા ગુરુ મહારાજ જે કરશે આજની જય. બીજી પણ લોકોનો સવાલ જવાબ હતા બાપુ કે બાપુને જ્ઞાન મતલબ જ્ઞાન આપણને જ્ઞાનમાં એવું હોય મિત્રો, જ્ઞાન તો આપણે માતા પિતા એ આપણા ગુરુ છે પણ તમે પહેલાં માતા પિતાને ભૂલી ગયા તો સબ ભૂલી ગયા. જો માતા પિતાને સેવા કરી અને અમારા કરતા તમે એવા આવશો તો આશીર્વાદ મળશે. પણ બાપ ખાટલામાં પડ્યો હોય મા બાપ ખાટલામાં પડ્યો હોય તમે આવા જોગીડાના પગ પકડો તો જોગીડો કંઈ હાલતો નથી. પણ માતા પિતા રાજી અને માતા પિતાના આશીર્વાદ પડે તો તમારા ભંડાર માતા પિતાથી જ ભરાય રે. પહેલાં ગુરુ માતા પિતા પછી ગુરુ નેહાના શિક્ષક અને કોઈ બેન હોય એ અને અમારા કને આવે અમે એક પૂર કરે કે આ માટલું કાચું હોય કે પાક્યું હોય બાબાના ઘરે માટલું લેવા જાય તો માટલાને હતરવાર ટકુર કરે કે માટલું કાચું રહેશે તો આપણા કામનું નહીં કે પાણી ભરાશે નહીં પણ માટલું પાકું થાય તે સંતોને મોટી દરવાજામાં આવતા ખબર પડે વાલાઓ કે આ માટલું પાકું થઈ ગયું છે. સંત કરતા અને ગુરુ કરતા જેવો હવાયો જોવે એ મારા ગુરુ મહારાજે મને આટલું જ શીખવાડ્યું. અને ગુરુ કહે ચાહે પણ એવું બને તો પરાણા માટે અને પોતાનો કોકનો જીવ બચતો હોય તો જૂઠું બોલવાનું ને કે જૂઠું બોલવાનું નહીં. કોઈ કઢી એવી આવી જાય તો બટા કે જૂઠું બોલવામાં પાપ નહીં લાગે. સમય બળવાન છે. સમય જૂઠું બોલવું એ ધર્મ છે. કોકના માટે જૂઠું બોલવું એ આપણું ધર્મ. કોકનો જીવ બચાવશે તો આપણા સંત અને આગળ કહે છે કે હારો હતો કોક જોગીડો મુવામાંથી બચાયો એવા મને મારા બતાવનારો સંત જોગીડો હે. બોલો રામેશ્વર મહાદેવની જય. જય હો. તો તમારા સવાલના જવાબ બાપુ પાસે મળી ગયા હશે કે બાપુનું નામ શું છે અને બાપુની ઉંમર કેટલી થઈ અને કેટલા વર્ષથી બાપુ અહીંયા ધૂણો તખાવીને બેઠા છે. તો બાપુની ઉંમરથી 40 વર્ષ અને બાપુ અહીંયા 4 થી 5 વર્ષથી ધૂણો તખાવીને બેઠા છે. રામેશ્વર મહાદેવના મંદિર છે અને આનંદગીરી આશ્રમ છે અને જાખેલ એવું ગામ છે. ત્યાં તાલુકો સમી જિલ્લો પાટણ જ્યાં ઉત્તર ગુજરાતમાં આવેલ છે. કોઈ ભાઈને આવવું અથવા મુલાકાત કરવી બાપુની તો રાધનપુરથી ગોચનાથથી બાબરીથી નવા રામપુરા જૂના રામપુરા અને પછી આવે છે જાખેલ. તો ટોટલ પડે છે 20 કિલોમીટરનું અંતર છે. ગોચનાથથી રાધનપુરથી જતા ગોચનાથ એવું ગામ આવે છે. તમે ત્યાંથી તમે આવી શકો છો બાપુની મુલાકાત લેવા માટે. તો તમે જાણી ગયા છો કે બાપુ કયા ગામના છે. તો વિડીયો પસંદ લાઈક કરજો અને ત્યાં જોઈ શકો છો બાપુનો અહીંયા આશ્રમ છે અને બાપુનો ધૂણો પણ અહીંયા થકાવેલ છે. ચાલો તમને એ પણ દર્શન કરાવી દઈએ. ચાલો વિડીયો બહાર રહેજો અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરજો. બાકી તમને એ દેખાડી દઈએ. ચાલો સંગરો સતગુરુ